ભવનાથ તરફ જઈએ છીએ આપણે. તો હેલો મિત્રો, જય માતાજી. કેમ છે બધાને? તમારું બ્લોગમાં સ્વાગત છે. તો આજે આપણે જુનાગઢના સોનાપુરીની મુલાકાત લઈશું. તો આપણે ભવનાથ તરફ રસ્તામાં જઈએ છીએ. ફટાકડા ફૂલશે ને લગ્નના. હા, ગાયું ભડકી. તો આપણે સોનાપુરી પૂગી ગયા છીએ. તો આ છે સાંઈ બાબાનું મંદિર સોનાપુરીમાં. આજે ગુરુવાર નથી એટલે અત્યારે બંધ છે. જય સાંઈ રામ. અનંત કોટી બ્રહ્માંડના નાયક રાજાધિરાજ યોગીરાજ પરબ્રહ્મા શ્રી સચ્ચિદાનંદ સતગુરુ સાંઈનાથ મહારાજ કી જય. આ છે સોનાપુરી. અહીંયા એકો એક જ્ઞાતિઓને ભેદભાવ વગર દરેક જ્ઞાતિઓના મંદિરો અહીંયા આવેલા છે. તો ચાલો આપણે મંદિરોના દર્શન કરતા જઈએ અને આગળ વધીએ. આ છે સંત શ્રી દાસી જીવણ સાહેબની પ્રતિમા છે. આમનું મંદિર અસલ ઘોઘાવદર ગામ, ગોંડલ પાસે ઘોઘાવદર ગામ પાસે આવેલું છે. અને આની માનતા કોઈ પણ જાતની હરસ મસા તમને થયા હોય તો આની ફક્ત સોપારી માનવાથી તમારા હરસ દૂર થાય છે અને તમારી તબિયત સારી થાય છે. મસાણી મેલડીમાં ત્રીજો આ છે આપણું જીવન ચક્ર. બાપુજી નામ આવે. આ છે સોનાપુરી. અત્યારે અહીંયા એક દેહ બળે છે તે તમને બતાવ્યો. અને આ ઉપર એક ધજા દેખાય છે ડુંગરમાં. અહીંથી નથી દેખાતી. એ દેખાય દેખાણી જો એ ધજા. એ ખોડિયારમાંનું મંદિર આવેલું છે. ને અહીંથી આ રસ્તો જે છે નાના બાળકો દેવ થઈ ગયા હોય તેને અહીંયા દાટવામાં આવે છે. આ બાજુ લીધો તો ફોટો. એકસો 8 જગતગુરુ શ્રી રમણ મહારાજ. આ સાઉન્ડ સિસ્ટમ રાખી છે બધા એક એક થાંભલે. હર હર મહાદેવ. ઓમ શાંતિ. જય જલારામ બાબા. બ્રાહ્મણ વરસાદ એવો ને સિમેન્ટના વાટા કરતા હતા ત્યારે ઘડી કરતા ભાવ સીધું જાય કાકા જાય. આ અસ્થિ હરિદ્વાર જાય. દર વર્ષે હરિદ્વાર જાય અસ્થિ. અશોક શિલાલેખ છે. વાંદરો છે.